રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને ગાંધીગ્રામ વિસ્તારમાં ફરાળી પેટીસ બનાવતી દુકાનો અને ઉત્પાદકોની સઘન ચકાસણી હાથ ધરી છે. તો શ્રાવણ મહિનામાં સુરક્ષા સુનિશ્ચિત કરવા આ કાર્યવાહી શરૂ કરાઈ છે. આ ઝુંબેશમાં ફરાળી પેટીસમાં વપરાતી ખાદ્ય સામગ્રી જેમ કે બટેટા, માવો, મસાલા અને પેટીસ તળવા માટે વપરાતા તેલની ગુણવત્તાની તપાસ કરવામાં આવી રહી છે. તો આરોગ્ય વિભાગની ટીમે ઉત્પાદકો પાસેથી ખાદ્ય પદાર્થોના નમૂનાઓ એકત્રિત કર્યા છે અને તેલની ગુણવત્તાની પણ ચકાસણી કરી છે. તો આ નમૂનાઓનું પ્રયોગશાળામાં વિશ્લેષણ કરવામાં આવશે, જેથી ખાદ્ય સામગ્રીની શુદ્ધતા અને સલામતીની ખાતરી થઈ શકે. આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શ્રાવણ મહિનામાં ફરાળી વાનગીઓનું સેવન મોટા પ્રમાણમાં થાય છે. તો લોકોના આરોગ્યની સુરક્ષા માટે અમારી ટીમ સતત ચકાસણી કરી રહી છે, જેથી નાગરિકોને શુદ્ધ અને સલામત ખોરાક મળે. તો આ કાર્યવાહીને સ્થાનિક લોકોએ આવકારી છે, પરંતુ કેટલાક ઉત્પાદકોએ નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવી હોવાની ચિંતા પણ વ્યક્ત થઈ છે. તો આરોગ્ય વિભાગે ચેતવણી આપી છે કે ગેરરીતિ જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તો આ ઝુંબેશથી શહેરમાં ખાદ્ય સુરક્ષા અંગે જાગૃતિ વધવાની આશા છે. હાલ આપ જોઈ રહ્યા છો કે શ્રાવણ માસની જે છે શરૂઆત થઈ ચૂકી છે અને જે છે શ્રાવણ માસની અંદર જે છે લોકો જે છે મોટા પ્રમાણમાં જે છે ઉપવાસ કરતા હોય છે અને આ ઉપવાસની અંદર જે છે લોકો ફળાર અને ફરાળી વાનગીઓનો બહોળા પ્રમાણમાં જે છે ઉપયોગ કરતા હોય છે. તો ખાસ તેને અનુલક્ષીને અમારી ટીમ દ્વારા જે છે રાજકોટમાં વિવિધ જગ્યાએ જે ફરાળી વાનગીઓ જે બનાવવામાં આવતી છે તેની અંદર હાલ જે છે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તો તેમાં આપ જોઈ શકો છો કે જે છે ફરાળી પેટીસ છે, બીજી ફરાળી વાનગીઓ છે, તેનો જે છે લોકો બહોળા પ્રમાણમાં જે છે ઉપયોગ કરતા હોય છે. તો તેને અનુલક્ષીને હાલ જે છે અહીંયા ફરાળી પેટીસ જે ઘરની અંદર બનાવવામાં આવી રહી છે, તો ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને ત્યાં જોઈ શકો છો કે ફરાળી પેટીસની અંદર જે છે લેભાગુ તત્વો દ્વારા જે છે તેની અંદર મિશ્રણ કરીને લોકોની લાગણીઓ દુભાવતા હોય છે. તો ખાસ આની અંદર જે છે ટેપિયોકા સ્ટાર્ચની જગ્યાએ તે લોકો જે છે મકાઈનો લોટ અથવા તો તપકીરના લોટનો જે છે ઉપયોગ કરતા જોવા મળતા હોય છે. પરંતુ અહીંયા આપ જોઈ શકો છો કે તે લોકો જે ટેપિયોકા સ્ટાર્ચનો જ ઉપયોગ કરી રહ્યા છે ને આ બધી જે ફરાળી પેટીસ જે છે તેલની અંદર તળવામાં આવે છે. તો આપ જોઈ શકો છો કે એકને એક તેલની અંદર જે છે વારંવાર ખૂબ જ વધારે પ્રમાણમાં જે છે ફરાળી પેટીસ તળવામાં આવી રહી છે. તો જે તેલની અંદર જે છે એક ટીપીસી એટલે કે ટોટલ પોલાર કાઉન્ટ જે છે એક વેલ્યુ હોય છે, તો તેનું રીડિંગ જે છે 24 જેટલું આવે તો તે નોર્મલ રેન્જમાં ગણાય છે. તો તે તેલની અંદર વાનગીઓ તળી શકાય છે. તો આપ અહીંયા જોઈ શકો છો કે ટીપીસી કાઉન્ટનું રીડિંગ લેતા અહીંયા આપણને જે છે 30 જેટલું જોવા મળેલ છે. તો જે ખરેખર છે દાજિયું તેલ કહી શકાય કે જે તેલનો બધી વાનગીઓ તળવામાં વારંવાર ઉપયોગ એક જ તેલનો થઈ રહ્યો છે. તો તેના કારણે જે છે ટીપીસી કાઉન્ટ હાઈ આવતી હોય છે અને આવા તેલની અંદર તળેલી વાનગીઓ જે છે ખાવાને કારણે જે છે લાંબા ગાળે જે આપણને છે હૃદય સંબંધિત બીમારીઓ, કોલેસ્ટ્રોલના આવી બધી બીમારીઓ જે છે આપણને થતી જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.